ત્યારે મારા પિતાનો વૈભવ એવો છે. હવે ઇન્દ્ર છે એ પોતાના નિયમ પ્રમાણે પોતાનું સિંહાસન બીજા કોઈને ન આપી શકે, સિંહાસન ખાલી ન કરી શકાય. અને મારા પિતા દશરથ જો એના દરબારમાં આવે તો ઇન્દ્રથી નીચા આસનમાં દશરથને બેસાડી ન શકાય. તો હવે શું કરે? ઇન્દ્ર પોતાનું અડધું સિંહાસન ખાલી કરી દે. એમાં અડધા સિંહાસનમાં દશરથ બેઠા હોય, અડધા સિંહાસનમાં ઇન્દ્ર બેઠા હોય. કારણ કે ઇન્દ્રથી નીચા સ્થાને દશરથને ના બેહાડાય એવો તો મારા પિતા દશરથનો વૈભવ છે. અને તમે એમ કહો છો કિંમત નહીં આપી શકીએ. ત્યારે માલણ કે પ્રભુ, તમને મારા શબ્દો અપમાનજનક લાગે તો માફ કરજો. તમને મારા શબ્દો તમે ખોટું ન લગાડતા. અમને તમારી બેન જોઈએ, મને તમારી બેન આપો. અને મને એકને નહીં, જનકપુરમાં જેટલા ઘર છે એ બધાને તમારી બેન આપો. લક્ષ્મણને ક્રોધ આવ્યો. આ કઈ કેમ વાતું કરે છે? આ ખબર તો છે, મર્યાદામાં તો બોલાય. અમારી બેન આપો, એ એક ઘરમાં નહીં, આખા નગરના દરેક ઘરમાં આપો. કાંક તો મર્યાદા રાખો માં. માલણ કહે છે પ્રભુ, મેં તમને પહેલા જ કીધું તું ક્રોધ ન કરતા, ખોટું ન લગાડતા. અને માલણ ભગવાન રામને કહે છે કે હે રામ, તમારી બેનનું નામ જરા કયો ને. અને રામ કહે છે મારી બેનનું નામ શાંતા. શાંતા, શાંતા એટલે શાંતિ. અને માલણ કહે છે એ જ તો આ જનકપુર છે, આ મિથિલા છે, આ સિદ્ધોની નગરી છે, આ જ્ઞાનીઓની નગરી છે, આ વૈરાગીઓની નગરી છે, આ સિદ્ધ લોકોની વિદ્વાનોની નગરી છે. અહીંયા સિદ્ધ તો ઘણા છે પણ અહીંયા ઘરમાં શાંતિ નથી. હે રામ, અમને તમને તમારી શાંતિ અમને આપી દો, અમને શાંતિ આપો. વિષય પણ શાંતિ ઝંખે છે, વિષય પણ શાંતિ ઝંખે છે. દરેક જીવની માંગ તો શાંતિ જ છે. અને એટલે જ તો રામના આરાધ્ય મહાદેવ છે. રામ પણ શાંતિ ઝંખે છે એટલે રામના આરાધ્ય મહાદેવ છે. શિવ એ શાંતિ સ્વરૂપ છે, શિવ આનંદ સ્વરૂપ છે, શિવ મંગલ સ્વરૂપ છે, શિવ કલ્યાણ સ્વરૂપ છે. તો આવા મંગલકારી, અચલ શાંતિકારી શિવની કથાનું રસપાન આપણે કરી રહ્યા છીએ. ઋષિ મુનિઓ અને શૌનકાદી ઋષિ મુનિઓ અને સૂતજી વચ્ચે સંવાદ થાય છે. અને સંવાદમાં ઋષિઓ પ્રશ્ન પૂછે છે, અથ કિમ પરમમ સાધ્યમ અથ કિમ વા સાધનમ પરમ. કે જીવનનું મોટામાં મોટું સાધ્ય શું છે? આપણે જીવન જીવીએ છીએ, આપણે જન્મ લીધો છે તો શેના માટે લીધો છે? આપણે શું કરવા માટે આવ્યા છીએ? અને એને મેળવવા માટેના પરમ સાધનો કયા છે? અને જ્યાં સુધી સાધ્ય એટલે ક્યાં પહોંચવાનું છે, તે ક્યાં જવાનું છે તે નક્કી ન થાય ત્યાં સુધી કેવી રીતે જશું એ નક્કી ન થાય. તમે ભાઈઓ રાજકોટ આવ્યા તો તમને ખબર હશે કે ભાઈ આપણે રાજકોટમાં આ ઠેકાણે જવાનું છે, તો એ તમારું સાધ્ય નક્કી હતું, ઠેકાણું નક્કી હતું, તો તમે આવ્યા. હવે નક્કી જ ન હોય, તમારી પાસે ગાડી લાખ હોનાની હોય પણ ક્યાં જવું એ જ ખબર ન હોય, તો આપણે ભટક્યા કરી. એટલે સાધ્ય પહેલા નક્કી હોવું જોઈએ, એના પછી સાધન નક્કી થાય. અને સૂતજી જવાબ આપે છે કે જીવનનું પરમ સાધ્ય કોઈ હોય તો એ છે શિવપદ પ્રાપ્તિ. સાધ્યમ શિવપદ પ્રાપ્તિ સાધનમ તસ્ય સેવનમ. શિવ પુરાણના વિદ્યેશ્વર સંહિતાનો શ્લોક.
સાધ્યમ શિવપદ પ્રાપ્તિ. જીવનનું પરમ સાધ્ય કોઈ હોય, જીવનનું પરમ ધ્યેય, પરમ લક્ષ્ય કોઈ હોય તો એ છે કે શિવની પદ પ્રાપ્તિ. પદ પ્રાપ્તિ, પદ એટલે ચરણ, મહાદેવના ચરણોની પ્રાપ્તિ. આ જીવનનું પરમ સાધ્ય, પરમ લક્ષ્ય છે. હવે જો આ રીતે વિચારીએ કે મહાદેવના ચરણોની પ્રાપ્તિ, શિવ પદ પ્રાપ્તિ, તો આ થયો ભક્તિનો માર્ગ. આ થયો ભક્તિનો માર્ગ. સાધ્યમ શિવ પદ પ્રાપ્તિ, આ થયો ભક્તિનો માર્ગ. અને સંસ્કૃત વ્યાકરણની દ્રષ્ટિએ પદ શબ્દનો એક બીજો અર્થ પણ થાય. પદ એટલે હોદો. આપણે ન કહીએ ફલાણા ભાઈ ફલાણા પદ ઉપર છે, ફલાણા ભાઈ આ કલેક્ટરના પદ ઉપર છે. પદ એટલે હોદો, પોસ્ટ. તો પદ એટલે ચરણ પણ થાય અને પદ એટલે હોદો પણ થાય. તો શિવ પદ પ્રાપ્તિ એટલે શિવ જે જગ્યાએ છે એ જગ્યાએ, એટલે શિવ જે પોસ્ટ ઉપર છે એ પોસ્ટની જો પ્રાપ્તિ કરવી હોય તો આ થયો જ્ઞાનનો રસ્તો. શિવ પદ પ્રાપ્તિ. અને શિવ પુરાણ શું કરે છે કે જે ભક્ત છે, જે સાધક છે, એને સાધનમાં સ્થિર કરે છે. ભક્તને સાધનમાં સ્થિર કરે છે. અને આપણો મોટામાં મોટો ભક્તિ માર્ગમાં કોઈ મોટામાં મોટી તકલીફ હોય તો એ છે કે આપણે કોઈ એક જગ્યાએ સ્થિર રહી જ નથી શકતા. આપણે એક જગ્યાએ સ્થિર રહી જ નથી શકતા. થોડાક દિવસ આમ કર્યું, પછી વળી આમ કર્યું, વળી આમ કર્યું. કુકુટ વૃત્તિ. કુકુટ એટલે ઓલા મરઘા હોય ને, મરઘા ને ડેડકા તમે જોજો એક જગ્યાએ ન રહે, પકડવા જાવ તો વળી આમ ઠેકડો મારે, ઠેકડો મારે, ઠેકડો મારે. એને કુકુટ વૃત્તિ કહેવાય સંસ્કૃતમાં. અમારે શ્રાવણ માસમાં શિવ મંદિરે હું દર્શન કરવા જાઉં તો ચોથા પાંચમા દિવસ, શ્રાવણ મહિનાના 4-5 દિવસ નીકળી ગયા અને ચોથે પાંચમે દિવસે સાંજે 5 વાગ્યાનો સમય, બનેલી ઘટના. સાંજે 5 વાગ્યાનો સમય અને આપણે શિવ મંદિરે દર્શન કરવા જઈએ તો પછી આવતા આપણે ઓટલે બેસીને તો ત્યાં આપણે બેઠીએ 2-5 મિનિટ. ત્યાં મને એક ભાઈ મળ્યા. હા ભાઈ, થાકી ગયા તો આજનો દીતો ગયો. એટલે મેં જિજ્ઞાસા વશ એમને પૂછ્યું કે કેમ, શું થયું? તો કે શ્રાવણ મહિનો ચાલે છે ને તો મેં એક અનુષ્ઠાન લીધું છે. એક કામના છે, એક મનોકામના છે. એ મનોકામના પૂરી થાય એના માટે અનુષ્ઠાન લીધું છે. મેં કીધું શું અનુષ્ઠાન લીધું? તો કે આખો શ્રાવણ મહિનો સવારે બ્રહ્મ મુહૂર્તમાં એટલે 4 વાગ્યાથી લઈને સાંજે 4 વાગ્યા સુધી અભિષેક કરવો, શિવ નામ જપ કરવું, પંચાક્ષર મંત્રનો જપ કરવો, માળા ફેરવવી, સવારે 4 વાગ્યાથી લઈને સાંજે 4 વાગ્યા સુધી મંદિરમાં જ રહેવું. આવો એક અનુષ્ઠાન લીધું છે. ભાઈ સાહેબ, થાકી જવાય છે. કેદી પતશે? પણ મેં કીધું હજી તો 5 દિવસ થયા, એમાં તમારી આવી હાલત છે તો હજી તો 25 દિવસ કરવાના છે. જોયું જશે. જાણે આમ ન ઓલા કામ ધંધે આવ્યો, મજૂરી આવ્યો હોય, હે, મજૂરી આવે ને મજૂરનો દિવસ પૂરો થાય ને કેવો આમ થઈ જાય, આમ હા થાકી. શ્રાવણ મહિનાના છેલ્લા દિવસે યોગાનું યોગ પાછી હું દર્શન કરવા ગઈ ને યોગાનું યોગ અમે બી પાછા મળી ગયા. મેં કીધું હવે તો તમારું અનુષ્ઠાન પૂરું થયું ને, તમારી કામના પૂરી થઈ ગઈ, તમે જે મનમાં માનતા રાખી હતી એ પૂરી થઈ ગઈ. મહાદેવ કોઈ કામના જ નથી. સમાધિમાં બેસી જાય પછી આપણે ગમે એટલું બોલીએ એને કઈ ખબર પડે નહીં. એટલે મને 2 દી પહેલા એક જ્યોતિષ મળી ગયા હતા. એને મને એમ કીધું કે એક કામ કરો, તમારા જીવનમાં જે વિઘ્નો નડે છે ને એ ગણેશજી પૂરા કરી શકશે. શ્રાવણ મહિનો પૂરો થયો એટલે હવે 4 દિવસમાં ગણેશ ભગવાનનો ઉત્સવ આવશે.
તમે ગણપતિની ઉપાસના કરો, કામ થઈ જશે. એટલે ભાઈ ગણેશ ચતુર્થીના દિવસે વાજતે ગાજતે ભગવાનને ઘરે લઈ આવ્યા. 5 દિવસ 7 દિવસ જે પણ ઉત્સવ ઘરે કરે અને પછી વિસર્જનની જે વિધિ કરે, એની જે યાત્રા નીકળે, નાચતે ગાજતે ભગવાનને પધરાઈ આવ્યા. એટલે રસ્તામાં વળી મને મળ્યા અને મેં કીધું, કામ થઈ ગયું તમારું? કામ પૂરું થયું? તો કે જેવો બાપ એવો બેટો. બાપે કામ ન કર્યું તો દીકરાએ કામ ન કર્યું. વડ એવા ટેટા ને બાપ એવા બેટા. તાવડી એવી ઠીકરી ને માવડી એવી દીકરી. એટલે વડ એવા ટેટા ને બાપ એવા બેટા. બાપે કામ ન કર્યું, દીકરાએ કામ ન કર્યું. તો હવે શું કરશો? અમારા ગોર બાપાએ કીધું કે પિતૃ નડે છે. પિતૃ નડે છે એટલે પછી પિતૃ પક્ષ શ્રાદ્ધ પક્ષ આવે ને પછી તરત જ. એટલે જૂની અલમારીમાંથી જૂના જેટલા પૂર્વજો છે, પિતૃઓ છે, બધાના ફોટા જે ધૂળ ખાઈ ગયા હતા, બધાએ ફોટા કાઢ્યા, બધા ધૂળ ખંખેરી, ફૂકું બૂકું મારીને આમ સાફ કરી, સરસ મજાની એને આમ માળા પહેરાવી અને શ્રાદ્ધ પક્ષમાં પિતૃઓનું તર્પણ કર્યું ને એ બધી વિધિ કરી. ઈ મહિનો પૂરો થયો. મેં કીધું હવે કામ થઈ ગયું? તો કે જીવતા હતા તે દી કામ નહોતું કર્યું, તી હવે કામ કરે. ઈ જીવતા હતા તે દી આપણું કઈ નહોતું કરતા, તે હવે શું કામ આપણી સામું જોવાના હતા? હજી કામ નથી થયું. તો કે આ બધા છે ને પુરુષો છે, પુરુષો કાંઈ કામના નથી. હવે મને સમજાણું, આ બધાની અંદર લાગણીઓ ના હોય. લાગણી તો સ્ત્રીની અંદર હોય. તો હવે માતાજીનો નવરાત્રી આવશે ને, પછી નવરાત્રી આવે તો નવરાત્રીમાં શક્તિ આરાધના કરશું, શક્તિ પૂજા કરશું તો કામ થઈ જશે. કહેવાનો મતલબ અહીંયાથી ઠેકડો મારીને વાં ઠેકડો મારીને અહીંયા શ્રીફળ વધેરી આવીને ત્યાં કરી આવીને અહીંયા કરી આવીને ત્યાં કરી આવી. આપણી કોઈની ભક્તિ, આપણી કોઈની મતિ એક ઠેકાણે સ્થિર રહેતી નથી. આ મોટામાં મોટી તકલીફ છે. અને શિવપુરાણ શું કરે છે? સાધકની આ ભટકતી વૃત્તિને, સાધકના ભટકતા મનને એક ઠેકાણે, એક સાધનમાં, શિવમાં સ્થિર કરે છે. આ શિવ પુરાણ કરે છે.